ઓ બે હાથ જોડી માંગુ બસ એટલું, બે હાથ જોડી માંગુ બસ એટલું, માં રાખજે તું લાજ મારી આબરૂ, માં રાખજે તું લાજ મારી આબરૂ, બે હાથ જોડી માંગુ બસ એટલું, બે હાથ જોડી માંગુ બસ એટલું, માં રાખજે તું લાજ મારી આબરૂ, માં રાખજે તું લાજ મારી આબરૂ. દીવાની દિવેટે તમને રીઝવું, માં દીવાની દિવેટે તમને રીઝવું, માં રાખજે તું લાજ મારી આબરૂ, માં રાખજે તું લાજ મારી આબરૂ. સાથ સદા દેજો મોરી માં, હો માં પાંચ પગલા મોર રહેજો મોરી માં, સાથ સદા દેજો મોરી માં, હો માં પાંચ પગલા. રાજા બાવાશ્રી અને જાગીરના ટ્રસ્ટીશ્રીને વિનંતી, સ્થાન ઉપર અહીં આવશે સભા મંડપ ઉપર. આ બંધ કરે તો થાય, ખાલી જય બોલાવો ને. સમાજના મહામંત્રીશ્રીને વિનંતી, રાજા બાવાશ્રીને સોફા ઉપર અને આપણી જાગીરના ટ્રસ્ટી શ્રી ખેંગારજીને અહીં સ્થાન ગ્રહણ કરાવશે. મનુભા બાપુ પણ સાથે એમને પણ સ્થાન ગ્રહણ કરાવશો. આજની સભામાં ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો તથા સર્વે આમંત્રિત અમારા નિયાણા અને ગ્રામજનો સર્વનો શ્રી માતાના મઢ કચ્છ કડવા પાટીદાર સમાજ વતી હું સ્વાગત કરું છું. સભાની શરૂઆત પહેલાં હું વિનંતી કરું, આયોજનના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સોમજીભાઈ પોકાર પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
એ જ હરોળમાં પાછળ સમાજના પ્રમુખ શ્રી મણિલાલ નાનજી જાદવાણી એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સમાજના મહામંત્રી શ્રી પરસોત્તમ અબજી જાદવાણી એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આયોજન સમિતિના મહામંત્રી એટલે શિવજીભાઈ, હું સમાજના આઈપીપી શ્રી દેવજીભાઈ મનજી જાદવાણીને વિનંતી કરું સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સમાજના ઉપપ્રમુખ શ્રી રાજારામ રતનસિંહ વાસાણી એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી રવિલાલ દાયાભાઈ જાદવાણી એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સમાજના ટ્રસ્ટી શ્રી ભાણજીભાઈ દેવજી વાસાણી એમને વિનંતી તે પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સમાજના ટ્રસ્ટી શ્રી ખેતાલાલ વિલજી જાદવાણી, યુવક મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ અબજી જાદવાણી એ પણ પોતાનું સ્થાન કરશે. આપણા મઢ જાગીરના ટ્રસ્ટી શ્રી ખેંગારજી અત્યારે પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે. સર્વે વડીલોને વિનંતી, રાજા બાવા સાથે આપણે દીપ પ્રાગટ્ય કરશું. તો સર્વે વડીલો અને રાજા બાવાશ્રીના હસ્તે અહીં દીપ પ્રાગટ્ય કરી અને આપણે સભાની શરૂઆત કરશું. आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते. शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते. दीपज्योतिर्नमोस्तुते. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा. चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत. ॐ भूर्भुवस्वः. बोले आशापुरा मात की જય उमिया मात की જય लक्ष्मी नारायण भगवान की જય सनातन धर्म की. જય. ઘણા જ સમયનું અમારું સપનું હતું અને એ જ્યારે આજે સફળતાપૂર્વક જયું હોય અને અમારે આંગણે શ્રી રાજાબાવા યોગેન્દ્રસિંહજી જ્યારે અહીં પધાર્યા હોય, અમને એમના જ આશીર્વાદથી હંમેશા અમને આ સફળતા મળી હોય, તો હું એવું અપેક્ષા રાખું કે રાજાબાવાશ્રીને વિનંતી કરું કે અમે સર્વ સમાજને, જ્ઞાતિજનોને તમે બે શબ્દો ટૂંકામાં પણ જે ભાષામાં તમને ફાવે અમને આશીર્વચન આપો. એમ તમારા રાજાબાવાને વિનંતી કે તમે કચ્છીમાં બોલશો ને તોય અમે બધાએ સમજી જશું. અમને તમારા મુખે બે આશીર્વચન સાંભળવા છે. ઓમ ઓમ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી હરિદેવી નારાયણી નમસ્તુતે. આજે આ માતાના મઢમાં ખૂબ સરસ પ્રસંગ થયો. ખૂબ આનંદ, આપ બધીની ખૂબ ખૂબ ભાવના લાગણી. બસ માને પ્રાર્થના કરું સર્વે મનોકામના પૂર્ણ કરે. જય મા આશાપુરા. બહુ સરસ. બોલો આશાપુરા માત કી. હવે એનું સન્માન. એ જ રીતે આપણે આંગણે પધાર્યા હોય તો રાજાબાવાશ્રીનું સન્માન કરશે સમાજના પ્રમુખ શ્રી મણિલાલ નાનજી જાદવાણી.
કી જય. એ જ હરોળમાં આપણા જાગીરના ટ્રસ્ટી શ્રી ખેંગારજી બાપુનું સન્માન કરશે આયોજનના પ્રમુખ વલ્લભભાઈ. આમની પછી શ્રી માતાજીના ટીલાટ દિલાવરસિંહ ભગુબા ચૌહાણના કોઈ પ્રતિનિધિ આવ્યા હોય તો હા અત્યારે ઉપસ્થિત છે જે સ્થાન શોભાવી રહ્યા છે મનુભા, તો એમનું સન્માન કરશે આપણા આઈપીપી દેવજી મનજી જાદવાણી. હરોળમાં પાછળ આપણા માજી સરપંચ એવા સુરુબાને વિનંતી કરું, એમનું સન્માન કરશે રાજારામ રતનસિંહ વાસાણી. સુરેન્દ્રસિંહ જાડેજાને વિનંતી હરોળમાં પાછળ આપણે કાસમભાઈ એમને વિનંતી કરો કે ઉપર આવે અને એનું સન્માન કરશે રવિલાલ ડાયલાલ જાદવાણી. એમના પછી મંગલજી સોઢા એમનામાંથી ભગીરથસિંહ આવેલા છે. પછી વોટર સપ્લાય વાળા લખુભાઈ મહારાજ ઉપસ્થિત થશે, એમનું સન્માન કરશે પરસોત્તમ અબજી જાદવાણી. પાછળ ક્ષત્રિય સમાજ વતી આવેલ પ્રતિનિધિ શિવુભા ચૌહાણને વિનંતી કરું, અહીં સ્ટેજ ઉપર આવશે, એમનું સન્માન કરશે શિવજી વાલજી જાદવાણી. એની પાછળ મેઘવંશી મારું સમાજ તરફથી આવેલ કોઈ પ્રતિનિધિ આ કાનજીભાઈ આ સમાજનું સન્માન કરશે દામજીભાઈ નાનજી જાદવાણી. પાછળ જાગરિયા સમાજમાંથી આવેલ પ્રતિનિધિને વિનંતી આ સ્ટેજની નજીક આવે. જાગરિયા સમાજમાંથી કોઈ પણ પ્રતિનિધિ આવ્યા હોય તો, પછી બ્રહ્મ સમાજ તરફથી આવેલ પ્રતિનિધિ
હા રજનીકાંતભાઈ જોશી એમનું સન્માન કરશે પરસોત્તમ વીરજી છાભૈયા. એની પાછળ ગિરીશભાઈ જોશીને વિનંતી કરું સ્ટેજ ઉપર આવશે, એનું સન્માન કરશે સમાજના પ્રમુખ શ્રી માવજી નાનજી. પાછળ શાહ પરિવારમાંથી મહાજન સમાજ તરફથી દિનેશભાઈ શાહને વિનંતી સ્ટેજ ઉપર આવશે, એમનું સન્માન કરશે ગંગદાસ કરમસિંહ જાદવાણી. મુસ્લિમ સમાજને અમે આમંત્રણ આપેલું છે, એમના તરફથી કોઈ પણ પ્રતિનિધિ મુસ્લિમ સમાજના કોઈ પણ પ્રતિનિધિ એનું સન્માન કરશે કરશન દેવજી વાસાણી. મુસ્લિમ સમાજના પ્રતિનિધિ આ લંગાભાઈ આવ્યા છે, એમનું સન્માન કરશે કરશન દેવજી વાસાણી. પાછળ નેક્સ્ટ ખોજા સમાજમાંથી આવેલ કોઈ પ્રતિનિધિ. યુવક મંડળના મિત્રોને વિનંતી નીચે જઈને થોડાક એમને એડવાન્સથી મને માહિતી આપે. અબ્દુલભાઈ ખોજા એમને વિનંતી કરું, એમનું સન્માન કરશે દામજી લાલજી જાદવાણી. પાછળ કાપડી સમાજ તરફથી આવેલા કોઈ પણ પ્રતિનિધિ. મુકેશભાઈ નામ આપી દો ને જે ભાઈ આવેલા હોય. હા, મહેશ્વરી હરિજન સમાજમાંથી મહેશ્વરી એમનું સન્માન કરશે શામજીભાઈ કરમસિંહ જાદવાણી. આમની પાછળ એ જ હરોળમાં વાળંદ સમાજમાંથી કોઈ પણ આવ્યા હો તો ભાઈ, વાળંદ સમાજમાંથી જીતુભાઈ વાળંદ. નેક્સ્ટ 1 મિનિટ ઊભા રહેજો, આ સન્માન પત્યા પછી એમનું સન્માન કરશે શિવજી કેસરા જાદવાણી. આની પાછળ સોની સમાજમાંથી આવેલ કોઈ પણ ભાઈ. છતાં અમે ગામમાં દરેક સમાજોને આમંત્રણ આપવાનો પૂરેપૂરો અમારો આંતરિક ભાવ હતો, અને એમાં કદાચ આમાં કોઈ રહી ગયા હોય તો કહેજો, એનું ચાલુમાં સન્માન લઈશું. અને નહીં તો અમે આ શાબ્દિકથી એમના અંતર્ભાવથી પૂરા હૃદયથી આવકારીએ છીએ, એમને સ્વાગત કરીએ છીએ. અહીં આપણો સ્વાગતનો દોર પૂરો થાય છે. એની સાથે માતાના મળમાં શ્રી માતાજીના મળ જાગીર તરફથી જે રાજા બાવા, આ જાગીર એમનો અમને ઘણો બધો સહયોગ મળ્યો છે. એમને 100 વર્ષ, આશરે 100 વર્ષ પહેલાં આ ગામમાં નેણસી રાજાએ અમને પાટીદાર ભાઈઓને સૌથી પહેલું આમંત્રણ આપ્યું,
અને અમે અહીં આપ્યા એમના સાથ સહયોગથી અમે માતાના મઢ ખાતે આજે જે કંઈ તમારી સમક્ષ છીએ એ મા આશાપુરાના આશીર્વાદ અને જાગીરના આ સહયોગથી અને એના સપોર્ટથી અમે અત્યારે આ તમારી નજર સમક્ષ છીએ. અમારી 598 સંખ્યા છે, અમારી જનસંખ્યા 37 પરિવાર છે, 84 અમારા ચૂલા છે. અને આજે આપણી સમક્ષ જેમ રાજા બાવાના આશીર્વાદથી આ પ્રસંગે જે અમે નવનિર્મિત પાટીદાર ભવન બનાવ્યું છે ત્યારે અમારી દીકરી અને નિયાણોને અમે આમંત્રિત કર્યા છે. સૌથી પહેલું અમે 84માં ખાતમુહૂર્ત મંદિરનું કર્યું, એના પછી 86માં ઓપનિંગ કર્યું. ત્યારે પણ જાગીરના અધ્યક્ષ કરમસિંહ રાજાના હસ્તે અને એમની પાછળ મધુસૂદન લાલજી નારણસ્વરના ગાદીપતિ એ હતા અને અમારા વાલરામ મહારાજ વાંડાઈના એ 3 સંતોના હસ્તે અમે લક્ષ્મીનારાયણ ભગવાનનો અહીં સ્થાપન કર્યું. એના પછી 2009 પાટીદાર ભવન બનાવ્યું, 2011માં એનું ઓપનિંગ કર્યું અને 2022માં આની શરૂઆત કરી. 20 મહિનામાં જે કંઈ 15,000 ફૂટનું અમારું બાંધકામ છે એને પરિપૂર્ણ કરી અને આજે આ શુભ ઘડી શુભ અવસર આપ સર્વેની સમક્ષ અમે માણી રહ્યા છીએ. તો આવો ને આવો રૂડા અવસરમાં આપ પધારી અમારું આંગણું શોભાયું. તો હું રાજા બાવાશ્રીનો તેમજ ટ્રસ્ટીશ્રીઓનો સર્વેનો ખૂબ ખૂબ માતાના મઢ કચ્છ કડવા પાટીદાર સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા આમંત્રણને માન આપી જ્ઞાતિજનો માતાના મઢ ગામમાં હંમેશા આપણે સૌ સાથે મળી ગમે એ જ્ઞાતિ હોય, કોઈની પણ તકલીફ કોઈ પણ જ્ઞાતિમાં હોય, આપણા વડીલો પાર્જિત આપને શીખવ્યું છે અરસપરસમાં આપે એકમેક થઈને રહીએ છીએ એ આશીર્વાદ કરીએ. માં આશાપુરાને આપને બધાને સદબુદ્ધિ આપે અને એમના ચરણોમાં વંદન કરીએ કે આપ બધા ભળી અને સંપી વળીને રહીએ એ આશા સાથે હું એમ કરું કે આમંત્રિત મહેમાનોમાંથી પધારેલા એમના ઉદ્બોધન લેવા માટે અમારી તાલાવેલી છે. તો ખેંગારજી બાપુને વિનંતી કરું અહીં આ સભાને અનુરૂપ ઉદ્બોધન દેશે, આશીર્વચન આપશે બાપુ શ્રી ખેંગારજી. આવો આવો બાપુ આવો. પરમ પૂજ્ય રાજા બાવાશ્રી, અત્રે સમાજના સર્વે પદાધિકારીઓ, મંચસ્થ સભ્ય બધા ભાઈઓ, અત્રે પધારેલી નિયાણીઓ, સમાજની બહેનો, સમાજના ભાઈઓ, સર્વેને હું મા આશાપુરાના માતાના મઢના ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આવકાર આપું છું. આ પ્રસંગે મારે બોલવાનું એટલા માટે ન હોય કે એક વખત રાજા બાવાના આશીર્વાદ મળી ગયા પછી અમે એ હાથીના પગમાં બધાનો પગ આવી જાય, એટલે એ રીતે રાજા બાવાના શબ્દોમાં અમારો બધાનો સહકાર હોય જ. બધું એક પગમાં અમે બધા સમાઈ જઈએ. અલગ રીતે કોઈ ઉદ્બોધન કરવાનું બહુ મોટું કારણ નથી. તેમ છતાં જ્યારે ઉદ્બોધન કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે એટલું જ કહું કે મા આશાપુરાના આશીર્વાદથી જે તે વખતના રાજા બાવાશ્રીએ આપને અહીં બોલાવીને બેસાડ્યા અને એ વખતે જે આશીર્વાદો માતાજીના અને ગુરુજનોના મળ્યા તે આશીર્વાદથી આપ સૌ દેશ વિદેશમાં જે રીતે ફેલાયા છો અને જે રીતે સુખ સમૃદ્ધિ મેળવી છે એ બધો મા આશાપુરાનો આશીર્વાદ ખૂબ ખૂબ આપને બધાને ફળ્યો છે એ દેખાય છે. આપ સૌ આપની બધી તમારી કામગીરીમાં અને આવી રીતે તમારા જે ધંધા વિસ્તાર જે કંઈ હોય તેમાં બધામાં ખૂબ ખૂબ આપણને માતાજીના આશીર્વાદ મળે અને ખૂબ ખૂબ ફળો ફૂળો એવા માતાજીના આશીર્વાદ સાથે અમારા સર્વેના વડીલોના આશીર્વાદ સાથે બોલવાનું. બહુ સરસ બાપુએ કીધું, ટૂંકા સમતો પણ એમનો આંતરિક ભાવ જ્યારે જ્યારે આ સમાજને જરૂર પડી છે ત્યારે જાગીર તરફથી આપને પૂરો સાથ સહકાર આપ્યો છે. આમંત્રણ પત્રિકા આપવા ગયા ને તે વખતે બાપુને મળ્યા તો કે દીકરીઓને તેડાવતા હો અને તમને કદાચ એની વ્યવસ્થા માટે ઉતારામાં તકલીફ હોય
તો આપણા જાગીરના રૂમો બધા આપણા નિયાણા માટે ઉપસ્થિત છે. આ ભાવ જ્યારે દર્શાયો હોય ત્યારે એમના શબ્દો તો આપણે સાંભળવા જ પડે. એ જ હરોળમાં અમારા આમંત્રિત મહેમાનોમાંથી અમે અપેક્ષા રાખીએ. તો સુરેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરું અહીં આવી પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન આપશે. માતાના મઢ પાટીદાર સમાજ આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમમાં આજે પ્રથમ દિવસે જેમના હાથે આપણી ભવ્ય બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું એવા પરમ પૂજ્ય વંદનીય રાજા બાવાશ્રી, જાગીરના ટ્રસ્ટી અને અમારા વડીલ કેંગરજી બાપુ, અમારા કાકાશ્રી મનુભા, માવજીભાઈ, વાલજીભાઈ, ભાણજીભાઈ, ખેતાબાપા, પરસોત્તમભાઈ, મંચ ઉપર સર્વ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને માતાઓ, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. જગતમાં ભગવતીના જ્યાં બેસણા હોય અને આપ તો અહીંયાથી ઉદ્ઘોષણ કરતા હતા શિવજીભાઈ, જેમણે મા જગદંબાએ તેડાવ્યા હોય ને જેમણે મા જગદંબાએ સાક્ષાત અહીંયા આશરો આપ્યો હોય એ વ્યક્તિને એ સમાજને બીજી શું ખામી હોય? આ સમાજ હંમેશા આપણે કહીએ ને, જેડું વરે વાહ એડી દીજે પોઠ, વેઠી દીજે બકરીને ઊભી દીજે ઓઠ. આ સમાજને કેવું જ ન પડે કે ખેતી કરતા કરતા ખેતીમાં જ્યારે પાણી ઓછા થયા એટલે 100 મિલમાં ગયા, 100 મિલમાં ધંધો ઓછો થયો એટલે હાર્ડવેરમાં ગયા, હાર્ડવેરમાં જ્યારે તકલીફ પડી ત્યારે અત્યારે બધા બિલ્ડર બની ગયા. એટલે જેવો જેવો સમય એ પ્રમાણે આ સમાજ ફરતું હોય છે, સમય એ પ્રમાણે હાલતું હોય છે. એ જે કોઈ વ્યક્તિ હોય, સમાજ હોય, જે સમયને ઓળખતું હોય એ પ્રમાણે ચાલે તો એ ક્યારેક તકલીફ પડતી નથી હોતી હોય એ સમાજને. એટલે આજ હું તો દરેક જગ્યાએ પટેલ સમાજનો દ્રષ્ટાંત આપતો હોઉં છું કે પટેલ સમાજના મિત્રોને પણ વિનંતી છે, વડીલો છે, યુવાનો છે, અને મારી પેઢી સુધીના છે. ઘણા મારા મિત્રો મારી સાથે ભણતા રોજના અમે સંપર્કમાં છીએ. દુનિયા કરેલો મુઠ્ઠી મેં જે મોબાઈલ ચાલુ થયો એ પછી મદ્રાસ હોય, બેંગ્લોર હોય, કોલ્હાપુર હોય કે કલ્યાણ હોય, બધા જ મિત્રો રોજના આપણે કોન્ટેક્ટમાં હોઈએ છીએ, એકબીજાનું આપણે રોજનું જાણતા હોઈએ છીએ. ત્યારે એક વિનંતી કરું, જો કે કહેવાનું તો ન હોય આ સમાજને, પણ મન નથી રહેતું કારણ કે એ સમાજ સાથે એટલો સંકળાયેલો છું કે તમારો પાટીદાર સમાજના જે વડીલો છે, જેની એને પોક કરેલી છે, એનું આપણે આજે બધું લાભ લઈ રહ્યા છીએ. પાટીદાર સમાજ એટલે એની ક્રેડિટ ઊભી કરી છે સાહેબ કે આ મકાન લેવું છે પટેલનું લેવાય, રહેવા જવું તો પટેલ સમાજમાં રહેવા જવાય, ખેતર લેવું તો પટેલનું લેવાય, ટ્રેક્ટર લેવું તો પટેલ, એટલું નહીં ગાયને ભેંસ લેવું તો પટેલની લેવાય. ક્રેડિટ સમાજે ઊભી કરી છે. મારી ઉંમરના તો છે જ, પણ જે હજી નાના બાળકો છે એમણે પણ કહું છું કે જે બાપ અને વડીલોની જે ક્રેડિટ છે એ ક્રેડિટને સાચવીશું તે ક્યારેય આપણે ઊની આંચ નહીં આવે, ક્યારેય પણ જીવનમાં આપણે કોઈ મુશ્કેલી નહીં આવે, ક્યારેક તકલીફ નહીં પડે. હમણાં બાબા શિવજીભાઈ કહેતા હતા કે હોય ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મેં અગાઉ કીધું હતું આ મિલીને ખાતમુહૂર્ત વખતે પણ કે તે વખતે મીઠુ બાપા ખૂબ જહેમત ઉઠાવી અને મીઠુ બાપા એક ક્રાંતિકારી પુરુષ હતા. એમને આપણે યાદ કરીએ, ખીમજીભાઈને યાદ કરીએ કે જેને સમગ્ર લખપત તાલુકાને માર્ગદર્શન આપ્યું. લગભગ લખપત તાલુકાની અંદર જો સમૂહ લગ્ન ચાલુ થયા હોય, મને કહેતા આનંદ થાય કે જેને મીઠુ બાપાએ શરૂઆત કરી ત્યારથી કે આજ સુધી એક પણ છૂટો લગ્ન લખપતમાં થતું નથી. અને ગઈકાલે બે પણ સમૂહ લગ્ન થયા. એ શરૂઆત કરી હોય તો આપણા ગામના મીઠુ બાપાએ કરી હોય, આપણે સૌ માટે ગૌરવની વાત છે. અને મીઠુ બાપા એવું કહેતા કે આપણે ગામનું આ મંદિર બનાવ્યું છે, પ્રતિષ્ઠા છે. હું બહુ નાનો હતો પણ મને આ પ્રવચન સાંભળવાનો બહુ શોખ. ત્યારે કરમસીબાઈએ પ્રવચનમાં કીધું હતું કે મીઠું, તું ભગવાન લક્ષ્મીનારાયણ की कोठी આવી ને, જે ભગવાન નારાયણ અચ્યો તે માં લક્ષ્મી અચે નચે, અને માં લક્ષ્મી આવે ત્યાં પછી કોઈ પણ ઊંટ ના આવે. દરેક કાર્યમાં લક્ષ્મીની કૃપાથી સંપન્ન થતા હોય છે. આજના પ્રસંગે આપ સૌએ અમને બોલાવ્યા, અહીંયા સન્માન કર્યું, એ બદલ આપનો આભાર. આપનો ત્રિદિવસીય કાર્યક્રમ ખૂબ સારી રીતે પરિપૂર્ણ થાય, ભવ્ય રીતે પરિપૂર્ણ થાય એવી આપ સૌને અમારી શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સુરેન્દ્રસિંહ. એની જ હરોળમાં આપણે બે શબ્દો એમને પ્રસંગને અનુરૂપ કાસમભાઈ. ગામના
અગ્રણીઓને અહીં બોલાવીએ અને આમંત્રણ આપીએ. આવો મોકો જ્યારે મળે તો આંતરિક ભાવના દર્શાવવી જોઈએ. આજે માતાના મઢ પવિત્ર ધરતી ઉપર આવા સારા કામ થાય છે, એમાં બધા સમાજોનો સહયોગ છે. મંચ ઉપર બેસેલા આપણા જાગીર અધ્યક્ષ રાજાબાવા, બધા આગેવાનો, ગામના વડીલો, પાટીદાર સમાજથી બધા મહેમાનો આવેલા, કદાચ અમને નહીં ઓળખતા હોય, અમુક ઓળખતા હશે, એ બધાનું અમે સ્વાગત કરીએ છીએ. અમે મુસ્લિમ સમાજમાંથી 2 શબ્દ બોલીએ છીએ. આ પાટીદાર સમાજ જેને જેને ગામમાં તકલીફ પડે છે તે ખડે પગે ઊભો રહે છે. આ પાટીદાર સમાજ એ સમાજ છે કે કોઈ મેડિકલ, ગાયોનો ચારો કે ગામમાં સફાઈ કામ, કોઈ પણ સહયોગ હોય એ બાબતે પાટીદાર સમાજનો અમારા ગામમાં પર સહયોગ છે. બીજો આવા કામો પાટીદાર સમાજવાળીના એ આપણા પાટીદાર સમાજ માટે નથી, આવતા આપણા માતાના મઢ આશાપુરા મંદિર માટે જે શ્રદ્ધાળુ આવે છે એને સેવા માટે આ કામ કરેલું છે. એ આપણા પાટીદાર સમાજે બહુ મોટો ઋણ આપણે ચૂકવવું પડશે. એ બોલીને હું મારો વિરામ રહું છું. બહુ સરસ કાસમભાઈ. આ પ્રોગ્રામની શરૂઆત પહેલાં અમે અહીં આપણા ડૉક્ટર અશોકભાઈના સહયોગથી માતાના મઢ કચ્છકડવા પાટીદાર આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો. પાટીદાર ભવનમાં અમારા યુવાન મિત્રો તથા અમારા સભ્યોમાંથી અને વત્તા ગ્રામજનોના સહયોગથી અમને 52 યુનિટ બ્લડ મળ્યો. 1 બિંદુ બ્લડથી આપણા કેટલાના જીવતદાન થઈ જાય એ પણ પ્રોગ્રામનું અમે આયોજન કરેલ હતું. એ જ હરોળમાં વિનંતી કરું ગિરીશભાઈ જોશી. મંચસ્થ રાજા બાવા શ્રી યોગેન્દ્રસિંહજી તેમજ પાટીદાર સમાજના આગેવાનો, ગ્રામજનો, આ પાટીદાર સમાજ આજથી 20 મહિના પહેલાં રાજા બાવા શ્રી યોગેન્દ્રસિંહના હસ્તે ભૂમિપૂજન થયું હતું. આ ભૂમિપૂજનનું તે વખતે પણ આમ તો અમારું કામ છે ને લખવાનું છે, અમે કચ્છ મિત્રના પ્રતિનિધિ છીએ અને આ લખવાનું કામ છે, ભાષણ આપવાનું કામ અમારું નથી. છતાં પણ 2 શબ્દ કહેવાનો મોકો મળ્યો છે ત્યારે એટલો કહું છું કે માતાના મઢ યાત્રાધામમાં વાર્ષિક 25 થી 30 લાખ લોકો આવે છે. આ યાત્રિકોને રાહત દરે પાટીદાર સમાજ દ્વારા વર્ષોથી સેવા મળી રહી છે અને એ સેવામાં આજે નવી સમાજવાડીનું ખાતમુહૂર્ત એટલે લોકાર્પણ થયું છે. તે બદલ હું સર્વે પાટીદાર સમાજને શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. બહુ સરસ ગિરીશભાઈ જોશી. દરેક સમાજ તરફથી પાટીદાર સમાજને જે મળેલો છે સહયોગ, એમનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરી છે. આ પ્રસંગ દરમિયાન કોઈ પણ સમાજનું સન્માન કરવામાં રહી ગયો હોય તો અમારા હૃદયના ભાવથી શાબ્દિક સ્વાગત કરી છે. ગમે ત્યારે સમાજ સાથે હળીમળીને રહીએ. આ પ્રસંગમાં જાગીર અધ્યક્ષ અને રાજાબાવાશ્રી અહીં આંગણે પધારી અમારું આંગણું શોભાયું અને એમના ચરણોમાં અમે વંદન કરી માં આશાપુરાની વિનંતીથી એમના આશીષ માંગી અને અહીં આવ્યા. આ આંગણું શોભાયું તે બદલ અમે માં આશાપુરાને ચરણો કરી અમારી સમાજ ઉપર હંમેશા માટે આશીર્વાદ વરસતા રહે. આજના સત્રમાં અહીંનું આપણું પૂર્ણ થતાં પહેલાં હું વિનંતી કરું કે આભાર વિધિ આપણા શ્રી પરસોત્તમભાઈ આભાર વિધિ કરશે. પ્રથમ તો
બાવાશ્રીના ચરણોમાં વંદન કરી. ખેંગારજી બાપુ ન કહેવાય પણ ભાઈ કહેવાનું મન થાય. આ ખેંગારજીભાઈને પણ વંદન કરી. મંચસ્થ સર્વ વડીલો, ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, ખરેખર આજ અમને એટલો આનંદ થયો ને, ત્યાંથી અમે લઈને આવ્યા ને બાવાશ્રીને, તો ખૂબ બાવાશ્રીનો પણ ચહેરો અમને આનંદદાયક લાગ્યો. બાપુને તો અમે પહેલેથી ભાઈ જ કહી રહ્યા ને, બાપુ કને જઈ હે ને જાગીર કને અમે માગણી કરવા જ જઈ, બીજું લગભગ કાંઈ કામ લઈને જઈએ નહીં. બાપુ અમને આમ ખપે રહ્યો ને. બાપુએ હજી સુધી કોઈ દી અમને ના નથી પાડી. ભલા જ્યારથી નેણસી બાબાએ અમને અહીંયા લઈને આવ્યા હે ત્યારથી કરીને આજ દિવસ સુધી અમે જાગીર કને હંમેશા માગ્યું હે અને જાગીરે અમારી ઈચ્છા પરિપૂર્ણ કરીએ. અને માતાજીના ખરેખર અમારા ઉપર 100 હાથ હે ને એમ કહીએ તો એ ઘટે. અને માતાજીના આશીર્વાદે અમે ખરેખર ફળ્યા ફૂલ્યા આવીએ. અને માતાના મઢ ગ્રામમાં ભલે અમારા વોટ ઓછા હે, વોટ ગમે ત્યાં હોય, પણ મન અમારું મઢમાં પડ્યું હોય. જો મઢમાં મી વરે ને આષાઢમાં તો લાડવા અમે જ્યાં હઈએ ત્યાં ખાઈએ. મેઘલાડુ વરસાદ મઢમાં મરે, પણ મેઘલાડુ અમે જ્યાં બહાર હઈએ ને ત્યાં બનાવીને ખાઈએ. અમુક અને કદાચ બારે મેઘ ખાંખા થાય ને તો એની અસર અમને કાંઈ ન થાય, પણ જો મઢમાં જો એક ટીપું વરસાદ મળે ને તો અમે મેઘલાડુ બનાવીને ખાઈએ. હજી મઢ પ્રત્યેની એ જ લાગણી અમારામાં રહેલી છે. આ લાગણીને આજે તમે બધા વધાવવા આવ્યા ને, તો પહેલો તો અમારા ગ્રામજનોનો, કદાચ બધી સમાજોના હું નામ લેવા જાઉં ને ક્યાંક ટૂંકો પડી જાઉં. એટલે ખરેખર સમસ્ત ગામના અહીંયા ઉપસ્થિત વડીલોનો હું આભાર વ્યક્ત કરું રહ્યો. અને તમે અમાને સાથે જે લાગણી દર્શાવી, જ્યારે જે સમાજને, જે વડીલને, જેના લાયક કામ હોય ને અમે દસીએ એટલે કહેશે ના ભાઈ ભેસાભાઈ થઈ વેંધો. એટલે ખરેખર હું દરેક ગ્રામજનોનો હરેક ગ્રામજનોને વંદન કરીને આજે આભાર વ્યક્ત કરું છું. તે સિવાય અમે બાબાશ્રીનો તો જેટલો પણ આભાર માનીએ ને એટલો ઓછો હોય. ખેંગારજી બાપુ એટલે જાગીરનો પણ આભાર માનીએ એટલો ઓછો હોય. પણ તે છતાં અમે હક તે માગી રહ્યા ને આભાર માનશું. ક્યાંક ખોટું કહેવાય ને તો બાપુ માફ કરજો, ક્યાંક વધુ મંગાઈ જાય તો ક્ષમા કરજો. આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિતિનો પ્રથમ સત્રમાં હું આભાર વ્યક્ત કરી અને આગળ પૂર્ણાહુતિ તરફ જવાનું ભાઈ શ્રી શિવજીભાઈને વિનંતી કરીશ. અને જે કંઈ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે એ બધાએ પ્રસાદ લીધા વગર કોઈએ જવું નથી. આપણે બધાએ સાથે પ્રસાદ લેશું એ ખાસ વિનંતી છે. આપણે સૌપ્રધાન સર્વેને વિનંતી, આ એ રાજા બાવાશ્રી અને જે આ સભા છોડીને ઊભા થાય જતા હોય ત્યારે આપણે વ્યવસ્થા જાળવા એમનું અભિવાદન ઝીલી અને આપે સ્ટેન્ડિંગ અભિવાદન આપશું એમને. તો હું રાજા બાવાશ્રીને વિનંતી કરું, ટ્રસ્ટીશ્રીને વિનંતી કરું કે આ સભા આપણી પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. પરસોત્તમભાઈને વિનંતી, બંને પ્રમુખશ્રી ને આપણે હા આંગણે આવેલા સંતો તથા આ મહંતોને ફૂલનીના પાખડીના રૂપે અમારા બંને પ્રમુખશ્રી એમને અર્પણ કરશે રાજા બાવાશ્રીને. જય. સર્વેને વિનંતી કે તેઓ પોતાના સ્થાન ઉપર ઊભા રહી આપણા રાજા બાવાને સ્ટેન્ડિંગ ઓફિસ જાઓ. પ્રમુખશ્રીઓ બંને વચ્ચેનો રસ્તો ખુલ્લો રાખજો. એમને મળવા જવાનો કોશિશ કરી રાજા બાવાશ્રીને ખલેલ ન થાય. આજના સત્રમાં સૌ ઉપસ્થિત રહી અને અમારું આંગણું શોભાવી આ સત્રને સુંદર રીતે પરિપૂર્ણ કર્યો
તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડીક ક્ષણોમાં રસોડા સમિતિમાંથી જે કંઈ આપને સૂચના મળશે ત્યારે લેડીઝોમાં આમંત્રિત આપણી દીકરીઓને સૌથી પહેલું પ્રાધાન્ય આપશું. હા, અત્યારે આપણા ગામના આમંત્રિત મહેમાનોને ગ્રામજનોને ત્યાં જમવા માટે રસોડામાંથી સૂચન આવેલું છે.